મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે, જેમના માટે ખરાબ સમાચાર છે. 56 લાખથી પણ વધારે કાર્ડ છે એમને રદ કરવામાં આવશે. હવે આ કોના રેશન કાર્ડ છે જેમને રદ કરવામાં આવશે, તો એમના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો કે નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની એક સ્પષ્ટતા છે એ સામે આવી છે. રાજ્યમાં પાત્રતા ધરાવતા હોય તેવા કોઈ લાભાર્થીઓનું NFSA કાર્ડ છે એ રદ નહીં થાય. કેન્દ્ર સરકારે મોકલેલી એક યાદી મુજબ રાજ્યમાં 56,57,519 કાર્ડ છે એ શંકાસ્પદ છે. એટલે કે મિત્રો, એમની ચકાસણી કરવામાં આવશે અને ત્યાર પછી જો એવું લાગશે તો એમને રદ કરવામાં આવશે. હવે આમાં કોનો સમાવેશ થાય છે? તો કે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જાહેર કર્યું છે કે રાજ્યમાં પાત્રતા ધરાવતા કોઈપણ લાભાર્થીનું NFSA રેશન કાર્ડ છે એ રદ નહીં કરાય. મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં 3,60,19,376 જેટલા NFSA રેશન કાર્ડ લાભાર્થીઓ છે. કેન્દ્ર સરકારે આમાંથીને વિવિધ ડેટાના આધારે રાજ્યમાં 56,57,519 રેશન કાર્ડ ધારકોની શંકાસ્પદ યાદી છે એ એક બહાર પાડી છે અને આ પૈકી અત્યાર સુધી 15,66,492 રેશન કાર્ડોની ચકાસણી છે એ કરી લેવામાં આવેલી છે. બાકી ચકાસણી ઝડપથી જે પૂર્ણ છે એ કરી દેવામાં આવશે. મંત્રીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ખેડૂત પાસે પિયતવાળી જમીન હોય અને 2 પાક લેવામાં આવતા હોય તેવા કિસ્સામાં લાભાર્થીના હિતમાં 5 એકર એટલે કે ડબલ જમીન તથા પિયતના સાધનો હોવા છતાં વર્ષમાં એક જ વખત પાક લેવાતો હોય તેવા કિસ્સામાં ખેડૂત પાસે જમીનની મર્યાદા 7.5 એકર નક્કી કરવામાં આવી છે. જેમને NFSA રેશન કાર્ડમાં સામેલ કરાયા છે, પરિણામે આ પાત્રતા મુજબ ગુજરાતનો આંકડો ઘણો જ ઓછો રહે છે. મંત્રી બાવળિયાએ વધુમાં એ પણ કહ્યું કે રાજ્યમાં કેન્દ્રએ મોકલેલી શંકાસ્પદ યાદીમાં સમાવિષ્ટ રેશન કાર્ડ ધારકોની ખરાઈ કર્યા બાદ જે તે લાભાર્થીઓને મામલતદાર કક્ષાએથી જાણ કરવામાં આવશે કે આપનું નામ ચકાસણી મુજબ નોન NFSA કરવા પાત્ર જણાય છે. જો તમે ખરેખર પાત્રતા ધરાવતા હોય તો પુરાવા રજૂ તમારે કરવાના રહેશે. એટલે કે મિત્રો, અત્યાર સુધી જે તમને રેશન મળે છે NFSA રેશન કાર્ડ અંતર્ગત, તો જો તમે આમાંથી કોઈ પણ પાત્રતા ધરાવતા હશો તો તમને છે એ NFSA રેશન કાર્ડમાંથીને નોન NFSA રેશન કાર્ડમાં છે એ લઈ જશે અને તમને જાણ પણ કરવામાં આવશે. ત્યાર પછી તમને અનાજ નહીં મળે. જો તમને એવું લાગતું હોય કે અમે NFSA રેશન કાર્ડમાં જ હોવા જોઈએ તો તમારે એ મુજબના પુરાવા છે એ રજૂ કરવાના રહેશે. આ પ્રક્રિયા બાદ તાલુકા કક્ષાએ મામલતદારના અધ્યક્ષ સ્થાને રચાયેલી એક કમિટી સમક્ષ જે લાભાર્થી પાત્રતા પુરાવા રજૂ કરશે તેમનું નામ NFSA રેશન કાર્ડ તરીકે ચાલુ રખાશે અને બાકી નામને નોન NFSAમાં જવામાં આવશે. તો મિત્રો, જે નોન NFSA રેશન કાર્ડ ધારકો હોય છે એમને રેશન મળતું નથી, એટલે કે અહીંયા આગળ તમારું રાશન છે એ ત્યાર પછી રદ થઈ જશે અને તમને કોઈ પણ પ્રકારનું રાશન છે એ આપવામાં નહીં આવે. તો મિત્રો, આ રીતે છે એ તમારે ડેટા જે પ્રમાણે આવશે એ પ્રમાણે તમારે તમારા જે પુરાવાઓ છે એ રજૂ કરવાના રહેશે અને ત્યાર પછી જો તમને એવું લાગતું હોય કે અમને રાશન મળવું જોઈએ તો એ પ્રકારે તમારે પુરાવા રજૂ કરી અને તમારું રેશન કાર્ડ છે એ નોન NFSAમાંથી NFSAમાં લઈ જવાનું રહેશે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને રેશન કાર્ડ બાબતે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.